હેલો ગાઈઝ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો બહાર 600 થી 700 રૂપિયામાં મળતી મીઠાઈ આજે આપણે ઘરે બનાવીશું અને એકદમ સસ્તી અને સારી પણ। અહીંયા મેં 1 કપ કાજુ લીધા છે જે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એકદમ સરસ ઝીણો ભૂકો કરી લઈશું। અને ત્યાર પછી મેં અહીંયા એક તવામાં 1 કપ ખાંડ સામે અડધો કપ જેટલું પાણી લેવાનું છે અને એની આપણે ચાસણી બનાવી લેશું અને ચાસણીને હલાવીશું એકદમ સરસ રીતે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી। અને ચાસણી છે એ આપણે એકદમ સરસ રીતે હલાવતું રહેવાનું છે, નહીંતર ખાંડ છે એ નીચે બેસી જશે। જો તમે અહીંયા એક તારની ચાસણી આવી ગઈ છે તો હજી આપણે થોડી વાર હલાવીશું અને ત્યાર પછી અહીંયા મેં જે ભૂકો છે એને આપણે ચાળી લીધો છે। તો હવે આપણે એડ કરી દઈશું એમાં અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને ત્યાર પછી આપણે એમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર મિક્સ કર્યો છે અને 1 ચમચી જેટલું ઘી એડ કરું છું અને સરસ રીતે ફરીથી હલાવી લઈશું। અને ત્યાર પછી આપણે એક કોથળી રાખી છે એના ઉપર આપણે મિશ્રણને રાખીશું અને ત્યાર પછી આપણે લોટ રેડી કરે એ રીતે લોટ મસળવાનો છે આવી રીતે। અને જો ગરમ હોય તો આવી રીતે તમે કોથળીની હેલ્પથી પણ તમે મસળી શકો છો। અને ત્યાર પછી એકદમ સરસ રીતે આપણે એમને આવી રીતે પાથરી લેવાનો છે અને ત્યાર પછી વેલણની મદદથી આવી રીતે આપણે એમને વણી લઈશું જેથી એકદમ સરસ રીતે પતલી બને। તો તમે જોઈ શકો છો એકદમ સરસ પતલી બની છે। તો ફ્રેન્ડ્સ, માર્કેટ કરતાં પણ આ સરસ બને છે અને એકદમ ટેસ્ટી બને છે। તો જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો અને તમારા બાળકોને આ જેવી રીતે ઘરનું બનાવશો તો ખૂબ જ સારું પડે છે। તો હવે આપણે એકદમ સરસ રીતે વણાઈ ગઈ છે તો હવે આપણે આમના આવી રીતે ચાકાના હેલ્પથી આવી રીતે ઊભા ચીરા પાડી લઈશું પહેલાં તો। અને ત્યાર પછી આપણે આડા અને વધારાનો ભાગ હોય એ આપણે પહેલાં કાઢી લઈશું આવી રીતે અને પછી એને ફરીથી આપણે વણી લઈશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ બહાર કરતાં સસ્તી અને સારી અને એકદમ ટેસ્ટી બની છે। તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આનો, બહાર કરતાં પણ સારો એવો। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।